નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાઠ 1માં ઇકોનોમિક્સમાં જે માહિતી મેળવી હતી, બરાબર, કે જે આકૃતિ અને આલેખ દોરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા, બરાબર. આજે આપણે આકૃતિના પ્રકારોની વાત કરવાની છે, બરાબર છે. આકૃતિના પ્રકારોમાં તો કે ચિત્રાકૃતિ, જેને પિક્ટોગ્રામ કહેવાય છે, પછી છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ, બરાબર છે. ત્યાર પછી સમય આધારિત અને અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ, બરાબર છે. ત્યાર પછી તો કે વર્તુળાકૃતિ, જે સર્કલ ડાયાગ્રામ કહેવાય છે, સ્તંભાકૃતિ, બરાબર, અને વૃત્તાંશ આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, વૃત્તાંશ આકૃતિ છે એ આપણા કોર્સમાંથી આ વર્ષે બાદ થઈ ગઈ છે, બરાબર છે. એ સિવાયની આકૃતિ વિશે આપણે વાત કરીશું, બરાબર છે. તો આ વિભાગમાં આપણે સમય આધારિત રેખાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે સમજૂતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે સમય આધારિત રેખાકૃતિની વાત કરીએ. સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે, બરાબર. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા. તમે 11મા ધોરણમાં યાદ હોય તો માંગ રેખા અને પુરવઠા રેખા શીખી ગયા છો, બરાબર. માંગ રેખાનો ઢાળ છે એ ડાબી બાજુથી, બરાબર. હું અહીંયા સ્ક્રીન ઉપર દોરું છું એટલે તમને ખબર પડી જશે, બરાબર. જે 11મા ધોરણમાં આપણે તો કે આ રીતે આલેખમાં જે રેખા આવતી હતી, બરાબર, ડાબી બાજુથી જમણી બાજુ તો કે નીચે તરફ જતી હોય આ રીતની રેખા આવતી, બરાબર. તો આ માંગ રેખાનો ઢાળ છે એ ઋણ કહેવાય છે, બરાબર. અને જો આ રીતે ઢાળ હોય તો ધન ઢાળ કહેવાય, બરાબર. આવી રીતે આપણે જે આકૃતિ આવતી, જે પુરવઠા રેખા આવતી, બરાબર છે, કદાચ તમને યાદ આવી ગયું હશે. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ છે એ વાય ધરી ઉપર દર્શાવાય છે, બરાબર. આલેખમાં તમને ખબર હોય તો આવી રીતે આલેખ હોય, બરાબર, તો અહીંયા એક્સ હોય છે અને અહીંયા તો કે વાય હોય છે, બરાબર છે. અથવા ઘણીવાર તો કે હવે તો કોમ્પ્યુટરનો જમાનો છે એટલે આ રીતે પણ દોરી શકાય છે કે ઘણીવાર અહીંયા વાય હોય છે અને અહીંયા પણ એક્સ હોય છે, બરાબર. તો આ રીતે જે આલેખ દોરી શકાય છે, બરાબર. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને રેખાકૃતિ કહી શકાય છે, બરાબર. અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, બરાબર. થોડીક વાર આપણે સ્ક્રીન થોડીક નાની કરીશું જેથી કરીને તમે જોઈ શકો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તમે, બરાબર. આપણે કીધું છે કે કોઈ પણ જે આલેખ કે કોષ્ટક હોય એમાં જોવાનું. અહીંયા જો આપણને વસ્તી વૃદ્ધિની ટકાવારીની
માહિતી આપેલી છે. બરાબર, શું આપેલું છે તો કે સમયગાળો અને દાયકા માટેનો વસ્તીનો વૃદ્ધિ દર. બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો કે 1951 થી 61 તો કે 21.64% વસ્તીમાં વૃદ્ધિ થઈ. 1967-61 થી 71 તો કે 24.80 વૃદ્ધિ થઈ. 1971 થી 81 24.66 ની વૃદ્ધિ થઈ. 1981 થી 91 23.87 વસ્તી વૃદ્ધિ થઈ. 1991 થી 2001 21.54 ની વસ્તી વૃદ્ધિ થઈ. 2001 થી 2011 તો કે 17.64 ની વસ્તી વૃદ્ધિ થઈ. બરાબર છે. હવે તો કે આના માટે તો કે એક આલેખ દોરેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કીધું છે કોઈ પણ કોષ્ટક કે આલેખ હોય તો જોવાનું, એનો સ્ત્રોત જોવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ત્રોત શું છે તો કે ભારતની વસ્તી ગણતરી. બરાબર, શું આપ્યું છે? ભારતની વસ્તી ગણતરી એટલે કે સેન્સસ ઓફ ઇન્ડિયાના આંકડા આપણને આપેલા છે. બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આલેખ જોઈ શકો છો. બરાબર, અહીંયા આપણને આપેલું છે કે જ્યાં 1961 થી 51, બરાબર, તો કે ત્યાં વસ્તી વૃદ્ધિ દર આલેખમાં 21.64 આપ્યો છે. બરાબર, એવી જ રીતે 61 થી 71 24.80, 71 થી 81 24.66, 81 થી 91 23.87, 91 થી 2000 21.54. બરાબર, અને એવી રીતે 2001 થી તો કે 2011 17.64 નો વસ્તી વૃદ્ધિ દર ટકામાં જોવા મળે છે. બરાબર, તો આ માહિતી છે, બરાબર, એ આપણને ટૂંકમાં જે વસ્તુ છે એ દેખાડે છે કે આલેખની મદદથી તમે આ વસ્તુને સરળતાથી સમજી શકો કે ક્યારે કેટલો વધારો થયો છે. બરાબર, તો આપણને દેખાડે છે કે જેમ જેમ વર્ષો ગયા એમ વસ્તી વૃદ્ધિનો દર છે એ ટકાવારીમાં ધીમે ધીમે ઓછો થયો છે. બરાબર, તમે ઉપરથી નીચે તરફ આવો તો શું છે? વૃદ્ધિ દર ઓછો થયો છે. ટૂંકમાં આ માહિતી છે એ આપણે તો કે રેખાકૃતિ કહેવાય, જે સમયગાળો દર્શાવે છે. બરાબર છે. ત્યાર પછી તો કે આપણો નવો ટોપિક છે સ્તંભાકૃતિ અને તેના પ્રકારો. સ્તંભાકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું. આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોરીને દર્શાવાય છે, જેને સ્તંભાલેખ કહેવાય છે. દરેક વિભાગ કે સમય માટે જુદો સ્તંભ દોરવામાં આવે છે. તે સ્તંભની ઊંચાઈ, લંબાઈ, વિભાગ સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે. જેટલી વધુ ઊંચાઈ એટલું વધુ મૂલ્ય, ઓછી ઊંચાઈ એટલું ઓછું મૂલ્ય. આમ સ્તંભોની ઊંચાઈ, લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે સરખામણી થઈ શકે છે. સ્તંભાકૃતિ સામાન્ય રીતે 3 પ્રકારની જોવા મળે છે. બરાબર, કેટલા પ્રકારની? 3 પ્રકારની. સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. બરાબર છે. આ ત્રણેય આકૃતિ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. બરાબર છે. તો સૌપ્રથમ આપણે સાદી સ્તંભાકૃતિની વાત કરીએ. સાદી સ્તંભાકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશો, સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. આ આકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે. બરાબર,
અહીંયા જો આપણને માહિતી આપેલી છે, બરાબર. કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ કેટલું થાય છે, બરાબર. તો અહીંયા એની માહિતી આપણને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા સ્ત્રોત તમે જુઓ, કાલ્પનિક લખેલું છે. શું લખેલું છે? કાલ્પનિક. મીન્સ કે આ માહિતી છે એ બનાવેલી છે નહીં, બરાબર. આ માહિતી બનાવેલી છે નહીં, બરાબર. તો અહીંયા આપણને મહિના આપ્યા છે અને વેચાણ એકમમાં આપેલું છે, બરાબર. તમે જોઈ શકો છો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 35 એકમનું વેચાણ થયું હતું, માર્ચ એપ્રિલમાં 60 એકમનું વેચાણ થયું છે, મે જૂનમાં 65 એકમનું વેચાણ થયું છે, જુલાઈ ઓગસ્ટમાં તો કે 40 એકમનું વેચાણ થયું છે, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તો કે 50 એકમનું વેચાણ થયું છે, નવેમ્બર ડિસેમ્બરમાં 30 એકમનું વેચાણ થયું છે, બરાબર. આ કોષ્ટક દ્વારા માહિતી છે. હવે આ માહિતીને તો કે સાદી સ્તંભાકૃતિ, બરાબર, સાદી સ્તંભાકૃતિમાં રજૂ કરેલી છે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આડી ધરી ઉપર, બરાબર, અહીંયા જોઈ શકો છો આડી ધરી ઉપર સમયગાળો આપેલો છે, બરાબર, અને ઊભી ધરી ઉપર તો કે વેચાણ આપેલું છે. બીજું કે વેચાણ શેમાં આપેલું છે? તો કે વેચાણ એકમમાં આપેલું છે, બરાબર છે. હવે દરેક માહિતી તમે જોઈ શકો છો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો કે વેચાણ કેટલું થયું છે? 35 એકમનું. ત્યાર પછી માર્ચ એપ્રિલમાં, અહીંયા આપણને માર્ચ એપ્રિલ આપેલું છે, બરાબર. તો માર્ચ એપ્રિલમાં તમે જોઈ શકો છો કે વેચાણ કેટલું છે? 60, બરાબર. એવી જ રીતે મે જૂનમાં જુઓ તો કે 65, બરાબર છે. ત્યાર પછી જુલાઈ ઓગસ્ટમાં જુઓ તો વેચાણ છે 40, બરાબર છે. ત્યાર પછી તો કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જુઓ, બરાબર. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અહીંયા આપણને તો કે વેચાણ આપેલું છે 50, બરાબર. અને છેલ્લે નવેમ્બર ડિસેમ્બરમાં તો કે 30 આપેલું છે, બરાબર. ટૂંકમાં અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે સૌથી મોટો સ્તંભ કયો છે? બરાબર, હા, 65 વાળો, બરાબર. સૌથી મોટો સ્તંભ કયો છે આપણો? તો કે 65 વાળો, બરાબર છે. તો આ સૌથી મોટો સ્તંભ છે. ટૂંકમાં ઘણી બધી માહિતી માણસ વાંચી ન શકે, પણ ટૂંકમાં ઊંચું નીચું શું છે, વધુ ઓછું શું છે એની ખબર પડે, કારણ કે આ બધું આપણે કેજીમાં શીખી ગયા છીએ, બરાબર છે. તો આને સાદી સ્તંભાકૃતિ કહેવામાં આવે છે, બરાબર. આ સાદી સ્તંભાકૃતિ કહેવાય છે. માત્ર એક જ માહિતી છે એના ઉપરથી આલેખ દોરેલો હોય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો બીજો ટોપિક છે તો કે પાસેની સ્તંભાકૃતિ, બરાબર. આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. આથી આધારના દરેક મૂલ્યો ઉપર ચલના વિવિધ વર્ગોના મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે, બરાબર. એક જ આલેખપત્ર ઉપર તો કે એકથી વધારે માહિતી દર્શાવવામાં આવે છે, તો એને પાસેની સ્તંભાકૃતિ કહેવામાં આવે છે, બરાબર છે. ધારો કે સમયગાળો એ આધાર હોય
સાક્ષરતા એ ચલ હોય, સ્ત્રી અને પુરુષના બે વર્ગ હોય, તો વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ જોવા માટે આવી આકૃતિ દોરી શકાય. આમ સ્ત્રી અને પુરુષ વર્ગના સ્તંભ કોઈ એક વર્ષ માટે પાસે દોરાય છે. આકૃતિને આકર્ષક બનાવવા માટે દરેક વર્ગના સ્તંભને તમે અલગ અલગ રંગ અથવા શેડથી દર્શાવી શકો છો. અહીંયા આપણને તો કે ઉદાહરણ આપ્યું છે, બરાબર છે. આ ઉદાહરણ આપણે જોવાનું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 3 માહિતી આપણને આપેલી છે, બરાબર. કેટલી માહિતી આપેલી છે? 3 માહિતી, બરાબર છે. આ 3 માહિતી આપણે જોઈ શકીએ છીએ. તો કે આનો સ્ત્રોત કેવો છે? તો કે કાલ્પનિક છે. એટલે ટોપિક સમજાવવા માટે આ વસ્તુ બનાવી છે, બરાબર. અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો કે નાના બોક્સનું વેચાણ 30 છે, મધ્યમનું 15 છે અને મોટા બોક્સનું 25 વેચાણ છે, બરાબર છે. ત્યાર પછી તો કે માર્ચ એપ્રિલ જુઓ, બરાબર. માર્ચ એપ્રિલમાં નાના બોક્સનું 40, મધ્યમનું 25 અને મોટાનું 50 છે, બરાબર. ત્યાર પછી ના મે જૂનમાં જુઓ, મે જૂનમાં તો કે નાના બોક્સનું 50, મધ્યમ બોક્સનું 25 અને મોટા બોક્સનું 35નું વેચાણ છે, બરાબર. ત્યાર પછી આપણને જુલાઈ ઓગસ્ટ આપ્યા છે. જુલાઈ ઓગસ્ટમાં નાના બોક્સ 25, મધ્યમ 15 અને મોટા 10 બોક્સનું વેચાણ છે, બરાબર. ત્યાર પછી તો કે આપણને સપ્ટેમ્બર ઓક્ટોબર આપ્યા છે, બરાબર. એમાં નાના બોક્સનું 40, મધ્યમનું 20 અને જે મોટા બોક્સનું 25નું વેચાણ છે, બરાબર. એવી જ રીતે લાસ્ટ છેલ્લી માહિતી આપણને આપી છે નવેમ્બર ડિસેમ્બર, બરાબર. તો નવેમ્બર ડિસેમ્બરમાં નાના બોક્સ 60, મધ્યમ બોક્સ 40 અને મોટા બોક્સ 20નું વેચાણ છે, બરાબર છે. હવે આ જ માહિતીનો અહીંયા આપણને આલેખ આપેલો છે, બરાબર. શું આપેલો છે? આલેખ આપેલો છે. અહીંયા આપણે પાસેની સ્તંભાકૃતિ જોઈ શકીએ છીએ, બરાબર. ટૂંકમાં અહીંયા આપણને 3 માહિતી આપેલી છે. કેટલી છે? 3 માહિતી. આ બ્લેક બોક્સ દેખાય છે તમને, એ નાના બોક્સનું વેચાણ દર્શાવે છે. પછી આડી ક્રોસ લાઈન છે જે ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જાય તો એ મધ્યમ બોક્સનું છે, અને ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ જાય તો એ મોટા બોક્સનું વેચાણ દર્શાવે છે. તો દરેક માહિતી અહીંયા આપેલી છે. તો આને પાસેની સ્તંભાકૃતિ કહેવામાં આવે છે. જ્યારે એકથી વધુ માહિતી છે એ એક જ આલેખપત્ર ઉપર આ રીતે દર્શાવવામાં આવે તો આને પાસેની સ્તંભાકૃતિ કહી શકાય છે, બરાબર છે. પાસેની સ્તંભાકૃતિની માહિતી આપણે મેળવી. હવે આપણે વિભાજિત સ્તંભ આકૃતિની વાત કરીએ. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે અને દરેક વિભાગ જે આંક દર્શાવે તે લખવામાં આવે છે. જુઓ, અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે જે કાલ્પનિક છે, બરાબર છે. તો આ કાલ્પનિક કોષ્ટક આપણે જોઈએ. દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચોકલેટ બોક્સનું કઈ રીતે વેચાણ થયું છે. એટલે અહીંયા 3 માહિતી આપેલી છે, ગ્રામ્ય, શહેરી અને ભારતમાં કુલ, બરાબર. તો તમે અહીંયા માહિતી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ગ્રામ્યમાં અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં
તો કે 30 બોક્સનું વેચાણ છે, શહેરીમાં 40 અને કુલ 70 બોક્સનું વેચાણ છે. માર્ચ એપ્રિલમાં તો કે ગ્રામ્યમાં 35, શહેરીમાં 80 અને ભારતમાં કુલ 115નું વેચાણ છે. એવી જ રીતે મે જૂનમાં તો કે ગ્રામ્યમાં 40, શહેરીમાં 70 અને ભારતમાં 110 કુલ. બરાબર. જુલાઈ ઓગસ્ટમાં તો કે ગ્રામ્યમાં 20, શહેરીમાં 30 અને ભારતમાં 50નું વેચાણ છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તો કે ગ્રામ્યમાં 35, શહેરીમાં 50 અને ભારતમાં કુલ 35નું વેચાણ છે. નવેમ્બર ડિસેમ્બરમાં ગ્રામ્યમાં 40, શહેરીમાં 80 અને ભારતમાં કુલ 120નું વેચાણ છે. બરાબર. આ જ માહિતીના આધારે તો કે અહીંયા આપણને વિભાજિત સ્તંભાકૃતિ આપી છે. બરાબર. આ વિભાજિત સ્તંભાકૃતિને આપણે જોઈ શકીએ છીએ કે જે ગ્રામ્ય વેચાણ છે બ્લેક સિમ્બોલમાં દર્શાવ્યું છે અને શહેરી વેચાણ છે એ ક્રોસ લાઇનમાં દર્શાવ્યું છે. બરાબર છે. હવે અહીંયા આપણને આપેલું છે કે એક જ સ્તંભમાં બે માહિતી કેવી રીતે આવે. બરાબર. તમે જોઈ શકો છો. બરાબર છે. આ ટોટલ સ્તંભની ઊંચાઈ છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો ટોટલ સ્તંભની ઊંચાઈ કેટલી છે તો કે 70. હવે 70 ના બે ભાગ પાડ્યા છે. બરાબર. અહીં નીચેથી અહીં સુધી જે બ્લેક છે એ આપણને તો કે 30 જ્યાં માપ થાય છે ત્યાં બતાવ્યું છે. બરાબર છે. સેમ વસ્તુ છે કે બાજુમાં જે છે. બરાબર. આની ઊંચાઈ જે બાજુનો માર્ચ એપ્રિલનો જે સ્તંભ છે તેની ઊંચાઈ છે એ 115 છે. બરાબર. પણ 35 તમે જોઈ શકો છો જે ઊંચાઈ છે એ 35. બરાબર. 35 એ દર્શાવેલું છે. એટલે એક જ માં ટૂંકમાં 115 માં તમે 35 બાદ કરશો. બરાબર. 115 માઇનસ 35 એટલે તમને 80 મળશે. બરાબર છે. તો આ રીતે જે સ્તંભો છે એ બધા સ્તંભો દોરેલા છે. બરાબર. તો આને કહેવાય છે વિભાજિત સ્તંભ આકૃતિ. બરાબર. હવે આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે કે આ સ્તંભ આકૃતિ દોરતી વખતે શું તો કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. બરાબર. દરેક સ્તંભની પહોળાઈ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પહોળાઈ છે. બરાબર. આ પહોળાઈ છે એ સરખી હોવી જોઈએ. બરાબર. કોઈ સ્તંભ જાડો પાતળો એમ હોવો ન હોવો જોઈએ. પહોળાઈ સરખી હોવી જોઈએ. ઊંચાઈ તો એના માપ પ્રમાણે થશે. બરાબર. કારણ કે પહોળાઈ છે એ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. બરાબર. જેટલો સ્તંભ છે એનું માપ હોય એટલો જ ઊંચો દર્શાવવો જોઈએ. એનાથી વધારે કે ઓછું ઊંચાઈ દર્શાવાય ન જાય. કારણ કે નહીતર એ ખોટું માપ દર્શાવશે. બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું. ત્રીજું છે દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે પણ હોવો જોઈએ. બરાબર. અહીંયા આપણે એક આકૃતિ લઈ. બરાબર છે. આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે ગાળો છે, ગાળો એટલે જે આ અંતર છે. બરાબર. આ અંતર જે 0 થી વચ્ચેનું અંતર છે એ સરખું. આ જેટલું અંતર છે એટલું જ આ હોવું જોઈએ. આ એટલું હોવું જોઈએ. આ હોવું જોઈએ. ટૂંકમાં દરેક અંતર છે એ સરખું મેન્ટેન કરવું જોઈએ. બરાબર. આ અંતર સરખું હોય તો જ આ લેખ સાચો કહેવાય. બરાબર છે.
તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે માપ છે એ નાના મોટા ન થઈ જાય, બરાબર. ત્યાર પછી ચોથું છે, દરેક સ્તંભ એક ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે, જેના પર દર્શાવતા પરિબળને આધાર કહેવાય છે, બરાબર. આ આલેખ છે, બરાબર. તો આ આલેખને જે આ ધરી છે, બરાબર, તો આને એક્સ ધરી કહેવાય, બરાબર છે. તો મોસ્ટ ઓફ આલેખ આ રીતે દોરાય છે, પણ હવે કોમ્પ્યુટરમાં આલેખ દોરાવા માંડ્યા છે, એટલે વાય ધરી ઉપર પણ આલેખ દોરાય છે, બરાબર છે. હવે તો કે આજના આધુનિક યુગમાં કમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ એટલે કે વાય ધરી ઉપર પણ આડા દોરવાની રીત પ્રચલિત થઈ છે, બરાબર છે. અહીંયા હવે તો કે જે આડી ધરી વાય ધરી છે, બરાબર, વાય ધરી ઉપર પણ આલેખ આવી રીતે, બરાબર, આવી રીતે વાય ધરી ઉપર પણ આલેખ દોરી શકાય છે નવી સિસ્ટમ ને કોમ્પ્યુટર મુજબ, બરાબર. દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો હોવો જોઈએ, બરાબર છે. ટૂંકમાં અહીંયા તમે જોઈ શકો છો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, સપ્ટેમ્બર, નવેમ્બર, ડિસેમ્બર, ટૂંકમાં લાઈનમાં જ છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી પછી સીધું જુલાઈ, ઓગસ્ટ નથી આવી જતું, અને જુલાઈ, ઓગસ્ટ પછી નવેમ્બર, ડિસેમ્બર નથી આવી જતું. ટૂંકમાં માહિતી આડાવડો સ્તંભ નથી દોરવામાં આવતા, પરંતુ લાઈનમાં જ દોરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે શું ધ્યાનમાં રાખવું એ બાબત પૂરી કરીએ છીએ. અને વૃત્તાંશ આકૃતિ છે એ કોર્સમાં નથી, બરાબર. તો હવે આપણે એના પછીનો ટોપિક છે એ આલેખના પ્રકાર છે, બરાબર. પેજ નંબર 8 ઉપર આલેખના પ્રકાર એ નેક્સ્ટ આપણે લેક્ચરમાં એના વિશે સમજાવીશ, બરાબર છે. તો ત્યાં સુધી નમસ્કાર.